વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામેલો છે। કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ઉમેદવારી યાદી કરી હતી। ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નીતિન રાણપરિયાએ જીતનો દાવો વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે મતદારો મને જંગી બહુમતીથી જીતાડશે। વિસાવદરની જનતા આયાતીને સ્વીકારતી નથી। ભાજપ અને આપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નથી। કોંગ્રેસ મારા પર મૂકેલા વિશ્વાસની સાર્થક કરીશ। વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને ઉતાર્યા મેદાને। આપમાંથી ગોપાલ ઇટાલિયા મેદાનમાં છે। વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને એના સ્થાનિક જે વ્યક્તિ છે નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે। આપણે એની સાથે જ વાત કરીએ કે નીતિનભાઈ, તમે કેવા મુદ્દાને લઈને પ્રજા આગળ જશો, મતદારો આગળ જશો? ખાસ કરીને તમારી સામે પણ પડકારો છે, શું લાગે છે? પડકારો તો એ લોકો માને છે, અમે નથી માનતા। પડકારો અમે માનતા જ નથી। કાંઈ અમારી સામે કોઈ પડકાર જ નથી। અમારી પાસે તો વર્તમાન સરકાર વિરુદ્ધ હજારો મુદ્દા છે, હજારો એવા। એ લોકો માત્ર વિકાસની વાતો કરે છે। ભેસાણ વિસાવદરમાં ક્યાંય રોડ રસ્તા સારા નથી, ખેડૂતો પરેશાન છે, ખાતરના ભાવ વધી ગયા, ઇકોઝોનનો મુદ્દો છે, બીપીએલ કાર્ડમાંથી લોકોના નામ રદ કરી નાખ્યા ગરીબ માણસોને, બેરોજગારી એટલી છે, 100 ચોરસ વાર પ્લોટ કોઈને મળતા નથી। મુદ્દા તો અમારી પાસે હજારો છે ને આવા મુદ્દા લઈને અમે અમારી જનતા પાસે જાશું। ખાસ કરીને બીજી વાત કરીએ આપણે તો જે નીતિનભાઈ, તમારી સામે આપ અને ભાજપ બંને લડી રહ્યા છે, તો કઈ સ્ટ્રેટેજી શું લાગે છે તમને આપ અને ભાજપ? આપને કઈ રીતે મૂલવો છે? સ્ટ્રેટેજી તો જયારે ઉમેદવાર જાહેર થયા ત્યારે જ લોકોએ બનાવી લીધી છે। આપ અને એનો બાપ ભાજપ, આ લોકો પાસે અહીંયા આવડી મોટી વિધાનસભામાં કોઈ સ્થાનિક ઉમેદવાર નહોતા, એને બહારથી લઈ આવવા પડ્યા। જ્યારથી નામ જાહેર થયા ત્યારથી જ વિસાવદરની જનતા નારાજ છે અને વિસાવદરની જનતા ક્યારેય આયાતી ઉમેદવારને સ્વીકારતી નથી। તો હવે લોકોને ખબર પડી ગઈ છે આપણે શું કરવાનું છે। વિસાવદર વિધાનસભાની જનતા 19 તારીખે મને વિધાનસભામાં મોકલી દે, એકને સુરત મોકલી દે અને એકને જુનાગઢ મોકલી દે, આ મને ભરોસો છે। ખાસ કરીને નીતિનભાઈ, બીજી એક વાત કરીએ તો કે આપે જયારે ચૂંટણી મેદાનમાં છો, પ્રથમ વખત આપ વિધાનસભા લડી રહ્યા છો, કેવું લાગે છે? આપને ટિકિટ દીધી છે કોંગ્રેસે, મારા જેવા નાના કાર્યકર ઉપર આ પાર્ટીએ ભરોસો કર્યો છે। પહેલા તો હું મારી પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું। મારી પાર્ટીમાં અહીંયા જે પરેશભાઈ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, પુંજાભાઈ વંશ, લલિતભાઈ વસોયા, આ બધાએ ભેખ લઈ લીધો છે મને જીતાડવા માટે। હું સૌપ્રથમ તો તેનો આભારી છું। પછી અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી, અમિતભાઈ અને અમારા નેતા રાહુલ ગાંધીજી મારી પસંદગી કરી, તો હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે મારા જેવા નાના માણસને વિધાનસભાની ટિકિટ આપી દીધી આવડી મોટી ચૂંટણીમાં। જી ચોક્કસથી તો આ હતા આપણી સાથે નીતિન રાણપરિયા કોંગ્રેસના, કે તેણે પોતાને જીતનો છે તે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેણે એમ પણ કીધું છે કે વિસાવદરના જે મતદારો છે, જે લોકો છે, તે બહારના આયાતી ઉમેદવારને સ્વીકારતા નથી અને મારી જીત તે નિશ્ચિત છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, વિસાવદર।